મારી ખોડિયાર જ વેણ નો વટાવ જાવ દઈશમાં મિત્રો હુમલદેવ પરમાર એમ કહેતો હે બાપ આમ જો ગરદના કાઢ માથે હુમલદેવ પરમાર કે હે મારી ખોડિયાર આજે તું મને જવાબ ન દે ને તો માથા પછાડી પછાડીને મરી જાવ હો બાપ મને જવાબ દઈ દે મઢમાંથી મારી ખોડિયાર બાપ નહીતર મારું જુનાણું રોળાઈ જાહે મારું જુનાણું બાપ રોળાઈ જાહે ઉપર કોટે બેઠો હે મારી નમગડ ને બટાઉર નામો બેઠો એટલી મારા ઉપર કોટ ના હોય મારા ધણી ના દાદા ના પિતા એક મારા જેતપુર ના ધણી ના મિત્રો 3 એક ભેગા કરો ને 63 થઈ ગયા હો બાપ અને મિત્રો બીજો એક કોનો ખબર મારે જાવ બાપ ગરદરાના ઘાટ વાળી ખોડિયાર ન હોય એટલે 64 ભેગું થઈ ગયા ને ઈ 64 જગડીઓ આજે રમવા આવી પણ કેવી કે મારા સિરે જલો બળીને કારણ છું ગરદરાવાની જાય ખોડિયાર ગરદરાવારી જાય મારો રોજો મારી ખોડલ નો રોજો મારી રવિ આવી ખોડિયાર દેવ સો બાપ અમારે ભોળા ગ્રુપ 200 રૂપિયા આપી મારા ભોતરા દાદા માંડવો ઓર્ડર ભગવતી લેર કરે બાપ આ ગ્રુપ ની મોજ હા ઘટ્યું નથી ને ઘટવા દે ની મારો ભોતરો ખોબે ને ધોબે આપે ને તો જાઓ બાપ કેજો મારી મિત્રો મારો અંદર સંતો બધે રહો બાપ જોરદાર તાળીઓ દઉં છું બાપ બાપ ભલો મારી સિકોતર ભલાય ભાઈ ભાઈ બ્રહ્માણી ભલો મારી બ્રહ્માણી ભલાય આ નાનીજી ભાઈ બ્રહ્માણી કીધો એ મને મોટા કર્યા હા ને ઘણા લડાવ્યા તે આજલાલ ક્યાં ગઈ મારા બ્રહ્મલોકની બ્રહ્માણી મિત્ર આમ જો બધા હે બાપ દરિયા કાંઠે ઉજાગર કોટલેશ્વર બધા હંસલા વાતો કરે આમ ભાવેશ પાડે આમ જો રાજુ બના કે હાલો ને આજ આપણે આમ જો બાપ સોમનાથ દરિયો આમ કરવા જાય આજ આમ જો બાપ ખેત દ્વારકા વયા જાય એમ મિત્રો વાત કરતા વાર લાગે ને તો બધા હંસલા એક ઉડે હો અને કહે છે કે બાપી
સોમનાથ જવા માટે તૈયાર થઈ ગયા બાપ. પણ એક હંસલો ઉડ્યો નહીં. બ્રહ્મલોકમાંથી મારી બ્રહ્માણી જોવે કે હે બાપ આવું કેમ બને? ધોળી બાપ આમ જો દરિયા કાંઠે આવી જાય મારી બ્રહ્માણી પાસે, હંસલા પાસે. મારી બ્રહ્માણી કે હે બાપ તું કેમ ન ઉડ્યો? તેથી હંસલો એમ કે મારી બ્રહ્માણી કે માં મારે પાકો નથી, આમ જો બાપ હું કેમ બોલું? તેથી રાજુ ભાણા એમ કે છે અમારે સાખર પરિવારના બે ભુવા બેઠા છે મારો બબલ્યો. સાખર પરિવાર તમામ ભાઈઓ તથા બહેનો કોઈ બાકી ન રહેતા મારો બબલ્યો. આજ એની કુળદેવી અને એની જગદંબા બ્રહ્માણી રમે છે. ઉભા થઈને રમી લીજો મારો બબલ્યો બધાયો. હા અને ફૂલ નહીં તો ફૂલની પાકડી મારી ભગવતીને બતાવતા રહેજો ભાઈ. હા સાખર પરિવાર. હા હે ભગવતી જગદંબા મારી બ્રહ્માણી રમતી હોય બાપ. માં ભગવતી જગદંબા મારી સાખરની બ્રહ્માણી રમે છે. 2 મિનિટ રાહડો બોલવો છે પણ મજા આવે તો તાળી પાડજો બાપ માતાજીના નામની. ત્યારે એ રાહડે રમે માડી રાહડે રમે બ્રહ્માણી દેવ મારા રાહડે રાહડે મારી બ્રાહ્મણી દેવ ભલાય માં 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 બોલો મારા જિલ્લા પંચાયતના સાહેબ રાજુભાઈ ની મોજ બોલો. રાજુભાઈ ની મોજ બોલો. મોજ હા ઉમેરા મેરા માડી કેડલે રમવા અમારા સરપંચ ની મોજ હા. ભૂત ના દેખાય છે. સરપંચની મોજ બોલો. બોલો જિલ્લા પંચાયત સાહેબની મોજ હો. અમારા ભાઈબંધ મોજ આવી કે જો 200 રૂપિયા રાવણદેવને ભેટ આપે. મારું ભોળા ગુરુ બે રાવણદેવને 200 રૂપિયા ભેટ આપે. જોરદાર તાળીઓ દો. બોલો બોલો. ભૂતડો રોમે વીરો ભૂતડો દાદા ભૂતડો
હાલો ને જોવાય ને હાલો ને જોવા ભૂતડા દાદા ને રે હાલો ને જોવા હાલો ને જોવા ભૂતડા દાદા રે રંગાઈ જાને રંગાઈ જાને મિત્રો મારો સાગર પરિવાર પુત્રા દાદા રમે હે બાપ અમાર સાગર પરિવાર બેઠું છે ને મોજ આવી જાય બાપ અને મારા આમ જો પુત્રા દાદા ને કોક પાઘડી પહેરાવ હે મજા આવે બાપ આમ જો દાદા હા તું રંગાઈ જાને રંગવા ભોળા ગુરુ બાપ જો બાપ 201 રૂપિયા આપ્યા અમારા આવદોને ભેટ આપ્યા આમ જો બાપ મારા પુત્ર દાદાને પાઘડી પહેરાવ મિત્રો આઈ એક સાલ લઈને દાદા એક આ દાદા નામ છે દાદા એક સાલ લઈને આમ જો પુત્ર દાદાને પાઘડી બાંધી હું બોલ્યો બાપ એક સાલ લઈ લ્યો અને ભોળા ગુરુ ઈ જે પરિવારના પુત્ર દાદા રમતા પરિવાર ઉપરથી સાલ બાંધો બાપ મારા દાદાને પાઘડી પહેરાવી દો બોલો બોલો આ મોજ આ અમારે ભરતભાઈ સૌજીભાઈ સાખર 201 રૂપિયા આપી મારા ભૂતરા દાદાને પાઘડી ચડાવ વધાવો તાળી ના ગડગડાટ હો મિત્રો ભરતભાઈ ને મોજ આવી આમ જો 201 રૂપિયા આપી મારા ભૂતરા દાદાને પાઘડી પહેરાવે જય હો આજે વાળા આ તો થાણા ડુંગર વાળા મારા ભૂતરા દાદા એ બાપ આમ ખોબે ને ધોબે આપે કઈ ઘટ્યું નથી ને ઘટવા દે નહીં બે જણા મજા આવી આમ જો ભૂતરા દાદાને પાઘડી પહેરાવી મારા સાગર પરિવારે આજે કોક બે જણા બોલી જો 5 બોલ કરવા છે 3 બોલ કરવા છે અને અહીં જે કઈ બીજે તને રાવણ દેવને લઈ જાવ બાપ અહીંયા આશ્રમમાં મૂકીને જવા છે મારા કનુભાઈ કીધું કનુભાઈ પરમારો ભાઈ આ દર્શન કરવા આવે ને 5 રૂપિયા વાપરે અને 10 રૂપિયા આપું ઈ ભૂતડો છો બાપ જો મિત્રો મુકરી જાવ આજ મારા ભાઈ આવ્યો હોય એ બાપ અને કદાચ 5 રૂપિયા વાપરો અને આમ જો અત્યારે 10 કરીને આપે ને તો જ આ એ બાપ મિત્રો જે 3 બોલ હો બાપ હજી આમ જો મારા સાગર પરિવારના 3 બોલ જોઈશો બાપ 2 બોલ થી આ 200 રૂપિયાના અને 3 બોલ બોલી જાવ બાપ ઈ જો પૈસા જે કા આવે ને અહીંયા બાપ આશ્રમમાં વાપરી જાવ જો બાપ આ રાજુ પણ આ જો આમરી આવો મિત્રો મારા ભોળા દોરા આમ જો 10મી વાર હે મારા પુત્રા દાદાને 200 રૂપિયાની પાઘડી પહેરાવે જય હો જો જોરદાર તાળી દીધો બાપ બોલો બોલો
હે રામ આયો રામ આયો પૂરા જય હો સુરવીર રોજ ઘોડી વિના હોય હંડવયા ખેલવા મારા વિના ખાંડા ખેલ પશુઓની થાનારી હોય તે સુરવીર થા અમારા સુરવીર રમતા હોય સુરવીર દાતાના ભાવથી રમાડતા હોય ત્યારે મિત્રો બાબા સીતારામ અહીંયા આમ જો બાપ માડવાની અંદર મહેમાન છે 300 રૂપિયા આપી મારા પુત્રા દાદાનો માડો હતો જોરદાર તાલી દો બાપ બરાબર બાબા સીતારામ અમારે સાખટ જનકભાઈ 200 રૂપિયા આપી પુત્ર દાદાને પાઘડી ચડાવે. સાખટ આર્યનભાઈ 200 રૂપિયા આપી અમારા પુત્ર દાદાને પાઘડી ચડાવે. અમારો ભૂતલો કાયમને માટે લીલા લહેર કરાવે ભાઈ. ભરાયું સુરવીર હજુ વણા છે ને આમ જો મેથલા ગામ વાળા ગીગા દાદા આમ જો માંડવે રમાયો છે બાપ મારા સાગરના ગીગા દાદા કાઈ ઘટતું નથી ઘટવા દે નહીં હો બાપ મિત્રો પ્રેમથી મારા ગીગા દાદાની જય જયકાર કરવાની કીધી છે હો બાપ તો બધે બે હાથ ઊંચા કરી મારા ગીગા દાદાની જય જયકાર કરવાની બોલી શ્રી ગીગા દાદાની બાય બાય આ દાદા બોલો પરિવારના ગીગા હાકટના હાવ દાયરાને મારા રામ ભરાયું સુરવીર મિત્રો ગીગા દાદા સાગર પરિવારના બધાને આમ જો રામ રામ કે છે હો બાપ અમારે નેન્સીબેન સાખટ 100 રૂપિયા આપી અમારા સુરવીર દાદાને પાઘડી ચડાવે છો ભાઈ. મિત્રો આટલા બધા બેનો બેઠા એમાં નેન્સી બેન ને મજા આવી ગઈ હે બાપ આમ જો બધે બેનો ને મજા જ આવે છે પણ આજના દાદા રમતા હોય હે બાપ મારા ગીગા દાદા આમ જો બાપ હરે તારી કલાયું કરે ગગના ગીગા દાદા રણે ચડ્યા રે લો
અરે તારી બાવડી જોવે તારી વાહ દાદા અને ચડ્યા રે લો તે હવે તારી બડોયું કરે કણાટ સુરવીર અને ચડ્યા રે લો પાછા કરતી મોર આયો આજે તારે મેલવા કાંડાના ફેરે દેવીરો મારો રોને સડો રેલો એ હરે દાદા મેલવા કાંડાના ફેરે ये भीगा दादा अरे रे भीगा दादा हो भीगा दादा हमने ढारे तो इला बचाई ना सरपट आदि करके रोज